રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર, બે ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી। ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે। રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી બે ગુજરાતી નેતાઓને હટાવાયા છે। પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નાસિર હુસૈનની નિમણૂક કરવામાં આવી છે। રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। બે ગુજરાતી નેતાની બાદબાકી કરવામાં આવી છે। પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ, તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નાસિર હુસૈનને જવાબદારી સોંપવામાં આવી છે। રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી બે ગુજરાતી નેતાઓને હટાવવામાં આવ્યા છે, તેમની બાદબાકી કરવામાં આવી છે। હવે આગળ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન કુલ 2178 બેઠક પર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે। 2178 બેઠક પર 5084 ઉમેદવાર મેદાને છે। 18મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે। કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા। 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી જામવાની છે। 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 1276 બેઠક પર 4475 ઉમેદવારો મેદાનમાં છે। એએમસી, એસએમસી, ભાવનગરમાં એક બેઠક પેટા ચૂંટણીનું આયોજન। નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી, જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણીનો જંગ। ગાંધીનગર, કઠલાલ, કપડવંજમાં પણ તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ જામવાનો છે। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈએ। ગૌતમ, સ્થાનિક સ્વરાજનો જંગ, ગણતરીના કલાકો બાકી, મતદાનને શું વિગતો? ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે ને તે અંતર્ગત વાત કરવામાં આવે તો 68 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે। તદુપરાંત અનેક જે પેટા ચૂંટણી જે છે એટલે કે 3 જિલ્લા પંચાયતની અંદર પેટા ચૂંટણી યોજાવાની છે। સાથે સાથે જે તાલુકા પંચાયતો જે છે તેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને તેની સાથે તાલુકા પંચાયત એટલે કે 3 તાલુકા પંચાયત જે છે તેમાં પણ ચૂંટણી યોજાવાની છે, એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત જે છે તેનો સમાવેશ થઈ રહ્યો છે અને તેમાં આ ચૂંટણી યોજાવાની છે। હવે ગણતરીના કલાકો જે છે તે બાકી છે અને ત્યારબાદ આવતીકાલે સવારથી જ મતદાનની જે છે તે શરૂઆત થવાની છે। અત્યારે હાલ મહત્વની વાત કરવામાં આવે તો ઈવીએમ ડિસ્પેચ જે છે તેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ઈવીએમ જે છે તે આજે સાંજ સુધીમાં પહોંચી જશે। કાલે સવારમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા જે છે તે આરંભવાની છે। કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેમાં 68 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે અને 68 નગરપાલિકા અંતર્ગત 5000થી પણ વધારે ઉમેદવારો જે છે તે મેદાને હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે, એટલે કે 5000 જેટલા જે ઉમેદવારો જે છે તે અત્યારે હાલ મેદાને છે। તેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ સમાવેશ થઈ રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં 15 વોર્ડની જે 60 બેઠકો પરની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે। એ જ રીતે 237 જેટલા ઉમેદવારો જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે તે મેદાને છે। એ જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 1844 જેટલી જે બેઠકો જે છે તેમાં 5000 જેટલા જે ઉમેદવારો છે અંદાજે તે ઉમેદવારો મેદાને છે। તે જ રીતે 21 નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે। મહત્વની વાત સાથે સાથે એ છે કે 215 જેટલા જે ઉમેદવારો જે છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે અને આવતીકાલે મતદાન થશે। 18 તારીખે પરિણામ આવશે અને 18 તારીખે પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે, પરંતુ અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે જે શરૂઆત થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળતું હોય, એટલે કે બિનહરીફ ચૂંટણી જે છે તેમાં જીત થઈ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, પરંતુ આવતીકાલે જ ખ્યાલ આવશે કે કોનું ભાવિ જે છે તે મેદાન મારે છે। આવતીકાલે મતદાન થશે અને મતદાનમાં જ ખ્યાલ આવશે, પરંતુ અત્યારે હાલ તો મતદાન પૂર્વેની જે તમામ તૈયારીઓ જે છે તે તમામ તાલુકા મથકે હોય કે નગરપાલિકા મથકે હોય અત્યારે જોવા મળી રહી છે। જી આભાર ગૌતમ, તમામ જાણકારી આપવા માટે।
તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે 16 તારીખે, જ્યારે મતદાન થશે તે દરમિયાન તમામ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 18 તારીખે ચૂંટણીના પરિણામ આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી. સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપી જવાનોને સાથે રાખીને ફૂટ માર્ચ કરવામાં આવ્યું. ઝાંઝરડા ચોકડી, ઝાલારોપા, સુખનાથ ચોક, મજેવડી ગેટ, લીરબાઈપરા, ખાડિયા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ અને ફ્લેગ માર્ચ યોજાઈ. સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. તો આ તરફ વાંકાનેર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટિયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું. બીજી તરફ સુરેન્દ્રનગર, નવસારી સહિતમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. ધોરાજીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ પાર્ટીના પ્રાથમિક સભ્ય અને હોદ્દેદારો હોવા છતાં ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં સોનલબેન બાલધાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. પરેશ પંડ્યાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જયેશ વઘાસિયાએ પક્ષ વિરોધી કાર્યકર્તા. આ 3 કાર્યકર્તાઓને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો.